નમસ્કાર, આજના બજારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, આજના બજારમાં ખાસ કરીને આજે વાત કરીશું કે માર્કેટની અંદર એક બાજુ તેજી જોવા મળી. સેન્સેક્સ 300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો. ખેર, આજે જે માર્કેટની અંદર જે તેજી જોવા મળી છે એની પાછળના રીઝન્સ કયા છે? કારણ કે શુક્રવારે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે એક દબાણ આપણને જોવા મળ્યું હતું. એ દબાણ ઉપરથી નિફ્ટી, સેન્સેક્સ અને ખાસ કરીને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટી ક્યાંક એક ફ્લેટ રેડ ઝોનમાં બંધ થયો છે, પરંતુ એટલું બધું આપણને નથી જોવા મળ્યું. નિફ્ટીમાં પણ ક્યાંક ફ્લેટ બંધ રહ્યો છે. ટ્રેડિંગ સપ્તાહનો આજે જ્યારે પહેલો દિવસ છે, ટ્રેડિંગ સપ્તાહના ફર્સ્ટ ડે બજારમાં આપણને બંને સાઈડ વોલાટિલિટી જોવા મળી, ઉપર અને નીચે બંને સાઈડ વોલાટિલિટી. આપણને જે ઇન્ટ્રાડે લોકો કરતા હોય છે એમના માટે આવી વોલાટિલિટી ઘણી વખત કામની હોય છે, અને વોલાટિલિટી પણ એક રેન્જ બાઉન્ડ હતી. એ રેન્જ બાઉન્ડ મિડ કેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા છે. આઈટી શેરોની અંદર સારી એવી ખરીદી જોવા મળી છે. ઇન્ડેક્સ, આઈટી શેરોનો જે ઇન્ડેક્સ છે એ 2.4% વધ્યો છે. રિયલ્ટી, મેટલ, ફાર્મા ઇન્ડેક્સમાં પણ સારો એવો વધારો થયો છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીને લઈને એક વાત સામે આવી રહી છે કે એવા પણ સમાચાર છે કે આવનારા દિવસોની અંદર ટ્રમ્પ ફરીથી ફાર્મા ઇન્ડસ્ટ્રી ઉપર ટેરિફ, મેડિકલ ઉપર ટેરિફ લગાવી શકે છે. એટલે મેડિસિન ઉપર જો ટેરિફ લાગે તો કેવા પ્રકારની અસરો આપણને જોવા મળશે? કારણ કે 27 ઓગસ્ટથી જે એડિશનલ ટેરિફ લગાવ્યો તો એ 27 ઓગસ્ટથી ક્યાંક એપ્લિકેબલ થવાનો, તો એને લઈને પણ ક્યાંક અસરો આપણને જોવા મળશે 1-2 દિવસની અંદર. પીએસયુ બેંક, એનર્જી, પીએસઈ શેરોની અંદર પણ દબાણ જોવા મળી રહ્યું છે. 22 ઓગસ્ટના રોજ જ્યારે વાત કરીએ કે કેવા પ્રકારની એફઆઈ અને ડીઆઈની ખરીદી રહી હતી લાસ્ટ ટ્રેડિંગ સેશનના દિવસે શુક્રવારના રોજ, તો 1623 કરોડના શેર્સ વેચ્યા છે. તો સાથે સાથે ડીઆઈએ પણ નાની એવી વેચવાલી કરી હતી. સાથે જીએસટી કાઉન્સિલની 3જી અને 4થી સપ્ટેમ્બરે એક બેઠક દિલ્હી ખાતે થશે ને એની અસર પણ તમામ લોકો એની ઉપર પણ નજર રાખી રહ્યા છે. આની વચ્ચે આપણે સીધા વાત કરી લઈએ. હવે જોઈશું નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સના લેવલ કે શું લેવલ બતાવી રહ્યા છે આપણને. સેન્સેક્સ જે આપના ટીવી સ્ક્રીન ઉપર છે, સેન્સેક્સ 329 પોઈન્ટના ઉછાળા સાથે 81,635 પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે. બેંક નિફ્ટી જે માઇનોર કહેવાય ને કે એક ફ્લેટ કહી શકીએ, 10 રૂપિયાના ઘટાડા સાથે, 10 પોઈન્ટના ઘટાડા સાથે 55,139 પોઈન્ટ ઉપર ક્લોઝ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 97 પોઈન્ટના વધારા સાથે, ઉછાળા સાથે 24,967 ઉપર ક્લોઝ થયો છે. ખેર, 24,967, 25,000ની એક સપાટી 25,100થી જ્યારે નીચે આવ્યો 15 ઓગસ્ટ પછી ક્યાંક એવી અપેક્ષા આવતી હતી કે ઉપર જશે, પરંતુ 25,000 સાયકોલોજીકલ લેવલ, રેઝિસ્ટન્સ, અવરોધ અને 25,100 ટચ કરીને પછી ફરી નીચે આવ્યો અને અત્યારે ક્યાંક 25,967 આજુબાજુ આજના દિવસમાં 100 પોઈન્ટની એક રેન્જ આપણને જોવા મળી. ખેર, આવતીકાલે શું થશે એના ઉપર પણ એક ચર્ચા કરીશું. હવે વાત કરી લઈએ ટોપ ગેનર્સ કે ટોપ ગેનર્સના લિસ્ટમાં કયા એવા સ્ટોક છે કે જેમાં આજે પરફોર્મન્સ આપણને સારું એવું જોવા મળ્યું. તો પહેલો સ્ટોક છે ઇન્ફોસિસ, જે 45 રૂપિયાના ઉછાળા સાથે 1533 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે TCS, જે 86 રૂપિયાના ઉછાળા સાથે 3140 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. HCL ટેકનોલોજી 37 રૂપિયાના ઉછાળા સાથે લગભગ 38 રૂપિયાના ઉછાળા સાથે 1504 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. વિપ્રો 5 રૂપિયાના ઉછાળા સાથે 254 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ જે 11 રૂપિયાના ઉછાળા સાથે 715 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. હવે વાત કરી લઈશું ટોપ લૂઝર્સ કે ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે કે જ્યાં અપેક્ષા મુજબનું આપણને પરિણામ નથી જોવા મળ્યું. અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ નિકોલ ખાતે તેઓ એક રેલીને પણ રોડ શો પણ કરવાના છે, તો એને લઈને પણ તડામાર તૈયારીઓ અહીંયા અમદાવાદમાં ચાલી રહી છે. ટોપ લૂઝર્સ ઉપર નજર કરીએ. ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે જે આપણા ટીવી સ્ક્રીન ઉપર આવશે? તો અદાણી એન્ટરપ્રાઇઝ કે જે એક ટોપ લૂઝર્સની અંદર જોવા મળી રહ્યો છે. એપોલો હોસ્પિટલ, નેસ્લે ઇન્ડિયા અલગ અલગ છે. પણ એ વચ્ચે જીએસટી કાઉન્સિલની 3જી અને 4થી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે બેઠક થશે. દિવાળી પહેલાં જીએસટી દર ઘટાડવાની જે વાતો છે ને એની તૈયારીઓ જે કરવામાં આવી રહી છે, તૈયારીઓના ભાગરૂપે આ બેઠક થશે. અને બેઠક બહુ જ મહત્ત્વની, ઇમ્પોર્ટન્ટ 3જી અને 4થી સપ્ટેમ્બર. આ ડેટ નોટ કરી લેજો દર્શક મિત્રો, કારણ કે આ દિવસે અને એના પછી ક્યાંક સારી એવી મુવમેન્ટ આપણને
બોથ સાઈડ જોવા મળી શકે છે, નીચે કાં તો ઉપર. ખેર, હવે માર્કેટ કઈ દિશામાં જશે એ તો કઈ રીતે લેશે એના ઉપર દારોમદાર છે. ટોપ લૂઝર્સમાં આપના ટીવી સ્ક્રીન ઉપર અદાણી એન્ટરપ્રાઇઝ 23 રૂપિયાના ઘટાડા સાથે 2300 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. અપોલો હોસ્પિટલ 79 રૂપિયાના ઘટાડા સાથે 7843 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. નેસ્લે ઇન્ડિયા 9 રૂપિયાના ઘટાડા સાથે 1152 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. એશિયન પેન્ટ 9 રૂપિયાના ઘટાડા સાથે 2494 ઉપર ક્લોઝ થયો છે. ભારતીય એરટેલ 7 રૂપિયાના ઘટાડા સાથે 1925 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ખેર, આ તો વાત થઈ ઇન્ડિયન માર્કેટની. હવે ગ્લોબલ ઉપર એક નજર કરીએ. ગ્લોબલ માર્કેટમાં કેવા પ્રકારની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને એશિયાની વાત કરીએ તો જાપાનનો નિક્કી 0.68% વધીને 42,922 પર જોવા મળ્યો. કોરિયાનો કોસ્પી 0.92% વધીને 3,198 પર જોવા મળ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જે 2.4% વધીને 25,856 પર જોવા મળ્યો. ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ જે 0.86% વધીને 3858 પર જોવા મળ્યો. અને જે સૌથી વધુ અસર કરતા ઇન્ડેક્સ છે, ઇન્ડાઇસીસ કે જેમાં ડાઉજોન્સ, નેસ્ડેક અને S&P 500. તો ડાઉજોન્સની વાત કરીએ એટલે કે ફ્રાઇડે કેવા પ્રકારની મૂવમેન્ટ હતી. 22 ઓગસ્ટના રોજ 1.89% વધીને 45,632ના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટે 1.88% વધીને 21,496 પર ક્લોઝ આપ્યો હતો. S&P 500 1.52% વધીને 6,467 પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો હતો. ખેર, આપણને યુએસ માર્કેટની અંદર એક તેજી જોવા મળી રહી છે. યુએસ માર્કેટમાં કેમ તેજી છે એની પાછળ આપણને એક પ્રશ્ન ઊભો થાય. તો એ તેજી પાછળનું કારણ એવું છે કે ફેડરલ રિઝર્વ ચેરમેન પોવેલે એવી વાત કરી છે કે આગામી મહિનાથી વ્યાજદરની અંદર ક્યાંક ઘટાડો થાય અને એને લઈને વૈશ્વિક બજારની અંદર એક તેજી જોવા મળી રહી છે અને એ સેન્ટિમેન્ટ અત્યારે આપણને નજર આવી રહ્યા છે. ખેર, ચર્ચામાં આગળ વાત કરીએ હવે કે આપણા ઇન્ડિયન માર્કેટમાં કેવા પ્રકારના સેન્ટિમેન્ટ અસર કરશે. કારણ કે એક બાજુ જીએસટીની મિટિંગ થશે, એક બાજુ ઇન્સ્યોરન્સને લઈને વાત છે કે ઇન્સ્યોરન્સમાં કદાચ જીએસટી 5% હોય, કદાચ ના પણ હોય, એવી પણ વાતો ચાલી રહી છે. બીજી બાજુ MSME સેક્ટરની અંદર કેવા પ્રકારનો ગ્રોથ આપણે આવનારા દિવસોમાં જોઈ રહ્યા છે. સ્ટાર્ટઅપની અંદર કેવા પ્રકારનો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. બીજી વસ્તુ, આત્મનિર્ભર તરફ આગળ વધવું છે તો આપણા જે લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગોને પ્રાધાન્ય આપીશું તો એ મિડ કેપથી લઈને લાર્જ કેપ સુધી પહોંચી શકે. એના માટેની કેવા પ્રકારની આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છે. ઓવરઓલ ચર્ચા કરવી છે માર્કેટને લઈને, કેવા પ્રકારની અસરો આપણને આ મહિનાના એન્ડ સુધીમાં આપણને જોવા મળી શકે છે. આપણી સાથે જોડાયા છે દર્શનાબેન ઠક્કર, જેઓ MSME એક્સપર્ટ છે. દર્શનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર, થેન્ક યુ. દર્શનાબેન, આપની તબિયત વ્યવસ્થિત? ઓલ રાઈટ? યસ. ઓકે. દર્શનાબેન, શું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રકારની એક પરિસ્થિતિ છે, ચારે બાજુથી વૈશ્વિક લેવલની પરિબળ ઉપર જ્યારે એક નજર કરીએ, પહેલી વાત તો એક બાજુ યુએસએ ટેરિફ લગાવવાની વાત છે. 27 ઓગસ્ટથી એડિશનલ જે ટેરિફ છે એની ઇમ્પેક્ટ ચાલુ થશે, એપ્લિકેબલ થશે. શું લાગી રહ્યું છે કે ઇન્ડિયન ઇકોનોમીમાં કેવી રીતે એ આગળ વધશે, કેવું આપણને એક મુવમેન્ટ જોવા મળી રહ્યું છે? આપણે આ લમસમ 3 મહિનાના ગાળાની વચ્ચે, ત્રિમાસિક ગાળાની અંદર જો નજર કરીએ તો આવનારા મારા હિસાબે તો હું હંમેશા એવું વિચારું કે કોઈ પણ એક ચેલેન્જ આવે ને જે લાઈફમાં કે બિઝનેસમાં, ઇકોનોમીમાં, ક્યાંય પણ આપણે એને એઝ એ ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ. એક તક છે આપણા માટે, ઇન્ડિયન માર્કેટ માટે, આપણા લોકો માટે, આપણા ઉદ્યોગો માટે એક સૌથી મોટી તક. આપણે સુધી અમેરિકા પર એટલા બધા ડિપેન્ડન્ટ હતા કે અમેરિકા પણ આપણું એક્સપોર્ટના નંબર્સ ક્યાં છે? અમુક સેક્ટરમાં એવું છે કે આપણે એમાં ઘણી બધી ડિપેન્ડન્સી યુએસ માર્કેટ ઉપર છે, પણ સામે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે આત્મનિર્ભર બનવાની. આત્મનિર્ભર ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ, ઇન ટર્મ્સ ઓફ અવર ઓન કન્ઝમ્પશન. આપણી પાસે પણ એટલો મોટો દેશ છે કે આપણે આપણું પોતાનું દેશમાં કરી શકીએ છીએ. અને આપણે જ્યારે કહેવાય ને કે મુસીબતમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, ત્યારે આપણે ઓટોમેટિક બીજા દરવાજા ખુલતા હોય છે અને આપણે પણ એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. તો અત્યારે આપણી પાસે રશિયાએ ઓપન ઓફર આપી છે કે જે પણ માર્કેટની તમને જે એક્સપોર્ટનો લોસ છે, વી આર રેડી ટુ ટેક ધ મટીરિયલ. તો આપણે એક નવું માર્કેટ ઊભું થઈ રહ્યું છે. આપણે આફ્રિકામાં પણ એક્સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. આફ્રિકા, રશિયા, આ બધા આપણી માટે નવા માર્કેટ જે છે, અત્યાર સુધી આપણે ક્યારેય એક્સપ્લોર નથી કર્યા, એ આપણી માટે એક નવી તક ઊભી થઈ રહી છે. તો આપણે એનો લાભ લેવો જોઈએ. હા, થોડીક ઇમ્પેક્ટ આવશે કે ખાસ કરીને
એક ડાયમંડ સેક્ટર, જેમ્સ એન્ડ જ્વેલરી અને એક ટેક્સટાઇલને થોડી અત્યારે ફટકો લાગી રહ્યો છે એક્સપોર્ટનો, પણ એ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ કવર અપ થઈ જશે અને આપણા માટે ઓવરઓલ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી માટે બેનિફિશિયલ છે. હું તો એ રીતે એને જોઈ રહી છું. બિલકુલ. પણ દર્શનાબેન, આપે વાત કરી કે એક તો રશિયા આપણા માટે એક ઓપન માર્કેટ છે, અને એ તો ડેફિનેટલી વસ્તુ છે કે આપણે હજુ પણ જે રીતે ટ્રમ્પ ક્યાંક એક પ્રેશર ટેક્ટિક્સ અપનાવવાની વાત કરતા હતા, પણ વી આર સ્ટ્રોંગ, અને આપણે જોઈએ પણ છે કે એફડીઆઈનો જે ફ્લો હતો એ એફડીઆઈનો ફ્લો ઘટતો હતો, પણ આપણું જે અહીંયા સ્થાનિક રોકાણકારો છે, જે ડીઆઈએ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે, એ મજબૂત છે. આપણને આંકડા ઉપરથી દેખાઈ રહ્યું છે. પરંતુ શું લાગી રહ્યું છે કે ટ્રમ્પ આવનારા દિવસોની અંદર કે જ્યારે દવા ઉપર જો કદાચ ટેરિફ લગાડે, હજુ સુધી એક્ઝમ્પશન છે મેડિસિન ઉપર, ટેરિફ ફાર્મા ઉપર નથી લાગ્યા, પણ કદાચ જો લાગે તો કેટલી મોટી અસર અમેરિકામાં લાગી શકે છે અને આપણે ઇન્ડિયામાં કેટલી અસર ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જોઈ શકીએ? મને એમ લાગે છે કે એવું થવાનો ચાન્સ બહુ ઓછા છે. એનું કારણ કે અધર સાઈડ ફાર્મામાં એ લોકો આપણા પર ડિપેન્ડ છે. ઘણી બધી ફાર્મા પ્રોડક્ટ એ લોકો, ઇવન આપણે જ્યારે કોરોનાની વાત કરીએ તો પેરાસિટામોલ જેવી બેઝિક દવા માટે પણ લોકો તડપતા હતા. મારા અમુક રિલેટિવ્સ યુએસમાં છે, એ લોકોએ કીધું કે એ લોકોને, આપણા ઇન્ડિયન લોકોને, એ લોકો બેઝિક મેડિસિન્સ નહોતા આપતા. પ્રાઇમરીલી એ લોકો અમેરિકનને આપતા હતા, ઇન્ડિયનને નહોતા આપતા. તો એ લોકો પાસે સ્કેરસિટી હતી મેડિસિનની. તો જો એ લોકો આપણા પર ટેરિફ લગાડશે તો ફર્સ્ટ પોસિબિલિટી એ છે કે એમને પોતાને જ એ દવાઓ મોંઘી પડશે એમના હોમ કન્ઝમ્પશન માટે. તો એમના સિટીઝન માટે એ દવા મોંઘી પડશે, એટલે એવા ચાન્સ ઓછા છે કે એ મેડિસિન ફાર્મા સેક્ટરને ટચ કરે, સ્પેશિયલી જ્યાં એ લોકો આપણા પર ડિપેન્ડન્ટ છે. એટલે આ એક છે. બીજું, અધરવાઇઝ પણ આપણા ફાર્મા સેક્ટર એટલા સ્ટ્રોંગ છે કે અધર વેમાં પણ રસ્તો કદાચ શોર્ટ ટર્મમાં એ થઈ શકે છે, પણ લોંગ ટર્મમાં એ એક ક્રિટિકલ વસ્તુ છે. અને બીજું કે એ લોકો અમેરિકા પાસે પણ જે દવા એ લોકો આપણી પાસે લે છે એ બધી એફડીએ ની અપ્રુવલ હોવી જોઈએ. એ અપ્રુવલ લેવામાં પણ એમને જો નવા સપ્લાયરો ઉભા કરવા હશે બીજા કોઈ કન્ટ્રીમાંથી, તો ઇટ વિલ ટેક ટાઈમ. એ લોકો એ બધી પ્રોસેસ, જે નવા સપ્લાયરો જે છે, બધી લાયસન્સ ને બધું અપ્રુવલ થશે, તો આખી જે પેટન્ટ અને અપ્રુવલની પ્રોસેસ છે ને, જે લીગલ પ્રોસેસ છે, એ 6 થી 8 મહિના ચાલતી હોય. તો એટલો ટાઈમ તો એમને સર્વાઈવ કરવું જ પડશે આપણી સાથે. મને નથી લાગતું કોઈ બીજો ઓપ્શન એમની પાસે છે, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ માટે. બિલકુલ. તો આપણા ફાર્માવાળાએ મને નથી કે બહુ ડરવાની જરૂર છે. બિલકુલ, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ડરવાની જરૂર નથી. ફાર્મા સેક્ટર ઉપર જો તમને એક સારું એવું ડીપ જોવા મળે, સારું એવું કરેક્શન જોવા મળે, તો ત્યાં વેલ્યુ એડિશન તમે કરી શકો છો. વેલ્યુ એડિશન એટલે કોઈ સારા એવા ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક્સ હોય કે એની ઉપર, સ્ક્રિપ્ટ ઉપર તમે નજર રાખી શકો છો અને એક વોચ રાખીને એની અંદર તમારું ઇન્વેસ્ટિંગ કરી શકો છો વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર એક્સપર્ટની મદદથી. દર્શનાબેન, જે રીતની આખી પરિસ્થિતિ છે કે વડાપ્રધાન મોદી સાહેબે પણ એવું કીધેલું છે કે ભાઈ, આપદામાં અવસર, કે જ્યારે જ્યારે આપદા આવે ત્યારે અવસર, એક એની અંદર એક ઓપોર્ચ્યુનિટી સામે આવતી હોય છે. અને આપણે જોઈએ છે કે એઝ અ હ્યુમન, આપણે જ્યારે કોઈ એક સ્કેરસિટીની અંદર હોઈએ, આપણે કોઈ તકલીફમાં હોઈએ, આપણું સબકોન્શિયસ લેવલ એટલું બધું પાવરફુલ થઈ જાય કે આપણે એમાંથી બહાર નીકળવાના આપણને બીજા 4 રસ્તાઓ મળી જાય. તો ક્યાંક અમેરિકા પોતાના પગ ઉપર કુલ્હાડી મારતો એવો એક ઘાટ સર્જાઈ રહ્યો છે. ઇન્ડિયા તો આ મેનેજ કરી લેશે, કારણ કે ઇન્ડિયા પાસે તો અમેરિકા સિવાય બીજા દેશો છે કે જ્યાં એ પોતાનું ટ્રેડ કરી શકે છે, પોતાનું સપ્લાય મોકલી શકે છે. બરાબર, એ પણ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ કે જીએસટીની બેઠક 3જી અને 4થી સપ્ટેમ્બરે મળવા જઈ રહી છે. જીએસટીની અંદર રિફોર્મની વાત છે, વડાપ્રધાને વાત કરીએ. એમાં ઇન્સ્યોરન્સને લઈને એક મહત્ત્વની વાતો સામે આવેલી છે કે ઇન્સ્યોરન્સની અંદર 5% અથવા તો 0%, એટલે કોઈ જીએસટી નહીં. શું લાગી રહ્યું છે, શું આવશે ઇન્સ્યોરન્સને લઈને? કારણ કે લોકો મેડિક્લેમ કરાવતા હોય છે, લોકો વીમા પોલિસીસ કરાવતા હોય છે. કઈ દિશાની અંદર કદાચ જીએસટી કાઉન્સિલ ઇન્સ્યોરન્સને લઈને નિર્ણય લઈ શકે છે? મને લાગે છે કે આ બહુ પોઝિટિવ ન્યૂઝ છે ને એમાં થશે, કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં ખાસ કરીને, બીજા બધા ઇન્સ્યોરન્સમાં તો 18% જીએસટી છે, પણ સ્પેશિયલી હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીના 18% જે બહુ હાઈ છે. અને કદાચ ઘણા વખતથી આ ડિમાન્ડ ચાલી રહી છે કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, હેલ્થ ઇન્સ્યોરન્સમાં ખાસ કરીને થોડી રિલીફ મળે. એટલે પહેલા એવું લાગતું હતું કે 18% ના 5% થાય તો પણ ઘણી રાહત થાય, પણ હવે સરકાર એવું વિચારી રહી છે કે 0% કરાય, ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સમાં. અત્યારે મારો ફેમિલી બિઝનેસ હેલ્થ ઇન્સ્યોરન્સ આખો સેક્ટર જે છે, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્યોરન્સ, એમએસએમઈ ઇન્સ્યોરન્સ, આખું મારો ફેમિલી બિઝનેસ છે. તો એમાં પણ અમે જોઈએ છે કે જે સિનિયર સિટીઝન હોય છે, ખાસ કરીને 60+, 70+ સિનિયર, સુપર સિનિયર સિટીઝન, એ લોકોને મેડિક્લેમના પ્રીમિયમ ભરવામાં 50,000 થી 60,000 રૂપિયા એન્યુઅલી પે કરવા પડે છે.
જ્યારે એનું સમ અશ્યોર્ડ હોય છે ખાલી 3 થી 4 લાખ 2 લાખ એવો હોય છે. રાઈટ. હવે એવું પણ પોસિબલ નથી કે આ લોકો ઇન્સ્યોરન્સ વગર ચલાવી શકે, કારણ કે મેડિકલ એક્સપેન્સ એટલા વધારે છે. તો આમાં જો એ 0% થશે તો એ બહુ જ મોટી રાહત થશે આપણા સિટીઝન માટે, અને એક્સપેક્ટેડ છે ને લગભગ એ આવી જશે એવું લાગી રહ્યું છે. બિલકુલ એક્સપેક્ટેડ છે ને લગભગ આવી જશે એવી પ્રોબેબિલિટી છે, પરંતુ ઇન્સ્યોરન્સ કંપનીવાળા તો એવું કહી રહ્યા છે કે આનાથી અમારો જે નફો છે એ નફો ઘટી જશે, એટલે ઇન્સ્યોરન્સ સેક્ટર ઉપર બહુ મોટી કહેવાય ને કે આમ અસર થાય એવી છે. શું લાગી રહ્યું છે કે આપનો તો ચલો ફેમિલી બિઝનેસ છે, ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ તો કેટલી અસર આ કંપનીઓ ઉપર પડે, કે કંપનીઓ જે વાતો કરી રહી છે એ સાચી છે કે ખોટી, શું લાગી રહ્યું છે? કંપનીમાં પ્રોફિટેબિલિટીમાં ફરક ના પડે, કારણ કે જીએસટી જે છે ગવર્મેન્ટનો પાર્ટ છે. રાઈટ. વોટ એવર જીએસટી કસ્ટમર પે કરે છે, ઇન્સ્યોર્ડ પર્સન પે કરે છે, એ ઇન્સ્યોરન્સ એ પે તો ગવર્મેન્ટ પાસે ટેક્સ જાય છે બધું. એમાં ઇન્સ્યોરન્સ કંપનીનો કોઈ પ્રોફિટ નથી, એમણે તો ડાયરેક્ટલી ગવર્મેન્ટને પે કરવો પડે છે. તો ઇન આઈધર વે કદાચ એ લોકો એવું એક પ્રીમિયમ વધારવા માટેનું બહાનું શોધી શકે, પણ એની ઉપર આઈઆરડીઆઈ ગવર્મેન્ટનો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી બોર્ડનો જે કંટ્રોલ છે એનાથી બી એ લોકો ઇમિડિયેટ પ્રીમિયમ ના વધારી શકે. એને ઘણા બધા પ્રોટોકોલ અને અપ્રુવલને બધું ફોલો કરે. બિલકુલ. તો ક્યાંક એક એન્ડ યુઝર્સ માટે આ એક પોઝિટિવ ન્યૂઝ છે, અને જે લોકો પાસે મેડિકલ નથી કે મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, તો ક્યાંક ગવર્મેન્ટ પણ એ ઈચ્છી રહી છે કે વધુમાં વધુ લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવે, હેલ્થ ઇન્સ્યોરન્સ તરફ આગળ વધે, કે જેથી કરીને ક્રિટિકલ સિચ્યુએશનની અંદર એ લોકો સર્વાઈવ થઈ શકે. બિલકુલ ડેફિનેટલી. અને આપે જે રીતની વાતચીત કરી દર્શનાબેન, કે રશિયાએ તો ફ્રી હેન્ડ આપી દીધું છે, અને એક ન્યૂઝ એવા પણ છે કે બ્રિક્સ નેશનની અંદર ઇન્ડિયન કરન્સીની અંદર ટ્રેડ થવાની વાતો છે. આની કેટલી મોટી અસર પડશે ઇકોનોમીની દ્રષ્ટિએ, અને ઇન્ડિયન રૂપીસ કેટલો મજબૂત થશે જો આ વસ્તુ આવનારા દિવસોની અંદર પોસિબલ થઈ જાય કે એ પ્રકારના ટ્રેડ ચાલુ થાય બ્રિક્સ નેશનની અંદર, તો ઇન્ડિયન રૂપીસ ડોલર સામે કેટલો મજબૂત થાય. અને ક્યાંક ટ્રમ્પને એ જ વસ્તુ એક અણસાર છે કે ત્યાંના જે સલાહકારો હોય, જે કહેવાય ને કે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ ત્યાંના હોય, એ લોકોનું પણ એવું માનવું છે કે જો આ વસ્તુ થઈ તો ડોલરનું ડી-ડોલરાઇઝેશન થઈ શકે છે, ડોલરની શક્તિ ઘટી શકે છે. એના માટે ક્યાંક એક પ્રેશર અપનાવી રહ્યા છે ટ્રમ્પ. શું લાગી રહ્યું છે? મને લાગે છે કે હવે એક સમય આખી શું કહેવાય ગ્લોબલ બધા સિનારીઓ ચેન્જ થઈ રહ્યા છે. જે પહેલા એવું હતું કે યુએસ અને યુરોપ આ બેનો એક સુપર પાવર ચાલતો હતો, હવે ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે. ચાઇના એક બહુ મોટી એશિયન કન્ટ્રી છે, ઇન્ડિયા પણ બહુ મોટી એશિયન કન્ટ્રી છે, અને રશિયા એમાં જ્યારે જોડાય છે ત્યારે એક સુપર પાવર, 3 સુપર પાવર કન્ટ્રી ભેગા થાય છે. અને અત્યારે રશિયા, ચાઇના અને ઇન્ડિયા આ ત્રણની જે ત્રિપુટી બનશે ને, બની રહી છે, જે અત્યારે ઓન ધ વે છે, પાઇપલાઇનમાં આપણે કહી શકાય. બીજું કે જે આપણા નેશનલ લીડર છે, આપણા મોદી સાહેબ કે પુતિન સાહેબ કે શી જિનપિંગ, આ બધાને રિલેશનશિપ કે બોન્ડિંગ ડેવલપ થઈ રહ્યા છે. એનાથી ચોક્કસપણે અમેરિકાને ડર છે. આપણા ટ્રમ્પ સાહેબે જે ઇલેક્શન પહેલા એમના વાતો કરી હતી એનાથી બધું ઘણું એક ડાયવર્ટેડ એરિયામાં કામ થઈ રહ્યું છે. પણ ઇન્ટરનલી અમેરિકામાં પોતે પણ રોષ થઈ રહ્યો છે. એ લોકો અંદરથી ટ્રમ્પ સરકાર ઉપર ખુશ નથી, એમને પોતાને લોસ થઈ રહ્યો છે. એટલે બહુ મોટો ફાયદો મને દેખાઈ રહ્યો છે લોંગ ટર્મમાં આપણા ઇન્ડિયન માર્કેટને. ડેફિનેટલી લોંગ ટર્મમાં ઇન્ડિયન માર્કેટને વધારે ફાયદો દેખાઈ રહ્યો છે. દર્શનાબેન, એમએસએમઈ એક્સપર્ટ છો, તેમ છતાં પણ કદાચ જો એક સેક્ટરની વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં કયા એવા સેક્ટર્સ જેની અંદર આપ એક બુલિશ સેન્ટિમેન્ટ જોવો છો, કે જેની અંદર સારો એવો ઉછાળો આવી શકે? આપના મતે શું લાગી રહ્યું છે? કયા એવા સેક્ટર્સ કે જે દર્શક મિત્રોએ કદાચ વોચ રાખવી જોઈએ એ સેક્ટર ઉપર? મારા હિસાબે ઇલેક્ટ્રોનિક્સ, એઆઈ ટેકનોલોજી, આ બધા ફ્યુચર છે આપણા. એનર્જી સેક્ટર બહુ જરૂરી છે કે હવે આપણે ગ્લોબલ ટાર્ગેટ મેચ કરવા માટે નેટ ઝીરો વાળા એનર્જી સેક્ટરમાં ફોકસ કરવું પડશે. એક બહુ પ્રીમિયમ સેક્ટર છે. એના સિવાય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, આપણે આજે વાત કરીએ છીએ, આપણા વેદાંતાનો પ્લાન્ટ અમદાવાદમાં આવી ગયો છે. ઇલેક્ટ્રોનિક્સ ચીપ મેન્યુફેક્ચરિંગની આપણે વાત કરી રહ્યા છીએ. તો ઇલેક્ટ્રોનિક સેક્ટર એઆઈ ટેકનોલોજી માટે બહુ સારું ફ્યુચર છે. આપણે ફ્યુચરમાં, મેં લાસ્ટ યર બી મારી ઈટી સમિટ હતી જે અમદાવાદના ઇકોનોમિક ટાઈમ્સની એસએમઈ સમિટ, એમાં કીધું હતું કે આપણે ફ્યુચરમાં ઇલેક્ટ્રોનિક્સના એક્સપોર્ટર બનીશું. આપણું કન્ઝ્યુમર તો આપણે પોતે પ્રોડ્યુસ કરવાના જ છે, પણ આપણે ગ્લોબલી એક્સપોર્ટર થઈ શકીએ. હવે આપણી પાસે સર્કમસ્ટન્સીસ છે, પોસિબિલિટી છે, અને અત્યારે રિસોર્સિસ પણ છે. તો એ સેક્ટર બહુ ક્રિટિકલ છે. ઇવન સ્ટુડન્ટ્સ માટે પણ કહીશ કે અત્યારે બધા ગાડરિયા પ્રવાહની જેમ પેલા આઈટી તરફ જાય છે,
એના બદલે ઇલેક્ટ્રોનિક્સ ને બધું એક્સપ્લોર કરે, એમાં સારું ફ્યુચર છે. ડેફિનેટલી દર્શક મિત્રો, ઇલેક્ટ્રોનિક એનર્જી અને એઆઈ, બીકોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ આવનારા દિવસોની અંદર એનો વ્યાપક ઉપયોગ અને વ્યાપકતા વધે એ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે રેડિયો આવ્યું, રેડિયોનું યુઝ વધ્યો, ટીવી આવ્યું, એટલે યુગ પ્રમાણે દરેક વસ્તુઓ બદલાતી, ટેકનોલોજી હંમેશા બદલાતી રહી છે. અત્યારે આપણા હાથમાં એક ગેજેટ હોય છે મોબાઈલ, એનો વ્યાપક પ્રમાણે ઉપયોગ થયો. તો ડેફિનેટલી દર્શક મિત્રો, આ અમુક સેક્ટર છે જેની ઉપર આપ વોચ રાખી શકો, એક નજર રાખી શકો. દર્શનાબેન, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ જોઈનિંગ વિથ અસ. માય પ્લેઝર, થેન્ક યુ. દર્શક મિત્રો, આજના બજારમાં આજે વિશ્લેષણ કરવાની કોશિશ કરી કે માર્કેટ કઈ દિશામાં આગળ વધી શકે છે અને હવે જોવું છે કે ફેડરલ ચેરમેન પોવેલ સાહેબનું શું કહેવું છે, એ કેવા પ્રકારની નીતિ અપનાવી શકે છે આવનારા દિવસોમાં, જેથી કરીને જો ગ્લોબલ સેન્ટિમેન્ટ સારા થશે તો સ્વાભાવિક રીતે ઇન્ડિયન માર્કેટમાં પણ એની સારી એવી અસરો આપણે હંમેશા જોતા હોઈએ છીએ. નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળે તો પોઝિટિવ ઇમ્પેક્ટ પણ જોવા મળે છે. તો લેટ્સ સી કે આવતીકાલે કેવા પ્રકારનું માર્કેટ મુવમેન્ટ બતાવે છે, એની ઉપર પણ ચર્ચા કરીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.